Better every day, dear students. Today we are going to learn Gujarati and the topic is Sangnya and Visheshan. Sangnya means noun, Visheshan means adjective. And these two topics are same for standard 9th and standard 10th. So let us start to learn Sangnya, noun, adjective, Visheshan. મોટા ભાગે સૌથી પહેલા આપણે એને સરળ રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો સંજ્ઞા એટલે એવા નામ કે જે કોઈ વસ્તુ પદાર્થ કે જેની ચોક્કસ ઓળખ મળી રહે એ માટે આપણા દ્વારા અક્ષર અથવા શબ્દ સ્વરૂપે આપણે એને આપતા હોઈએ છીએ. આ બધી જ સંજ્ઞાઓ હોય છે અને આ જે સંજ્ઞાઓ હોય છે મોટે ભાગે કર્તા એટલે કે સબ્જેક્ટ અને કર્મ એટલે કે ઓબ્જેક્ટના સ્થાને આવતી હોય છે. સંજ્ઞાઓ કર્તા અને કર્મ એટલે કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાને આવતી હોય છે. હવે આ કર્તા અને કર્મના સ્થાને રહેલી સંજ્ઞાઓની શોભામાં જે અભિવૃદ્ધિ કરે એની શોભા વધારે એને આપણે વિશેષણ કહેતા હોઈએ છીએ. તો સૌપ્રથમ આપણે સંજ્ઞા એટલે કે નાઉનને સમજવાનો પ્રયાસ કરીશું. સંજ્ઞા એટલે એવા તમામ મૃત કે અમૃત પદાર્થો કે જેને આપણે એક ઓળખ આપીએ છીએ અને એ ઓળખને આપણે શું કહીએ છીએ? નામ. જેમ કે ગંગા, અમિત, હિમાલય, ચોટીલા, અમદાવાદ, આ બધા સ્પેસિફિક કોઈ નગરને, કોઈ પર્વતને, કોઈ નદીને આપણે નામ આપ્યા છે અને એના કારણે એ જે ચોક્કસ નામ આપ્યા એ બધી જ સંજ્ઞાઓ કહેવામાં આવે છે. હવે એને વ્યાખ્યાની રીતે સમજીએ. સંજ્ઞાની, નાઉનની ગુજરાતીમાં આપણે ડેફિનેશન સમજીએ. સંજ્ઞા એટલે વ્યક્તિ, પદાર્થ, ગુણ, ભાવ કે ક્રિયા. વ્યક્તિ, પદાર્થ, ગુણ, ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરવા નામનો જે મુખ્ય અંશ હોય વાક્યમાં, જે કર્તા કે કર્મને સ્થાને આવતો હોય તેને આપણે સંજ્ઞા કહીએ છીએ. થોડુંક બીજી રીતે એને સમજીએ તો સંજ્ઞા એટલે ચિહ્ન. જનરલી કોઈ સિમ્બોલ તરીકે આપણે એને ઓળખતા હોઈએ, પણ એ કેવું તો કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે લાગણીને દર્શાવવા માટે એને અક્ષર રૂપે જ્યારે આપણે શબ્દનું કાઠું આપીએ ત્યારે એ સંજ્ઞા બને છે. તો સંજ્ઞા એટલે મૃત અથવા અમૃત એવા તમામ પદાર્થોને વિશેષ નામ સ્વરૂપે જે આપણે ઓળખ આપીએ સંજ્ઞા કહેવામાં આવે છે. હવે સંજ્ઞાના પ્રકાર આપણે વ્યવસ્થિત રીતે સૌ પ્રથમ સમજવાનો પ્રયાસ કરીએ. તો પ્રથમ વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, ત્યારબાદ દ્રવ્યવાચક સંજ્ઞા, જોઈ શકીએ છીએ આપણે ભાવવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા. આ સૌથી મહત્વના સંજ્ઞાના પ્રકારો છે. પ્રથમ છે વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક. ક્રમશઃ આપણે હવે આ દરેક પ્રકારને સમજવાનો પ્રયાસ કરીએ વ્યાખ્યા અને ઉદાહરણની સાથે. તો સૌ પ્રથમ આપણે વ્યક્તિવાચક સંજ્ઞાને સમજીએ. જે શબ્દો માનવ, પશુ, પંખી, વૃક્ષ, નદી, નગર, ગામ, પર્વત, નાની નાની વસ્તુઓ, દેશ, રાજ્ય, આ દરેક માટે વ્યક્તિગત રીતે જ્યારે વપરાય છે ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો આપણે જયેશ, છોકરો ખરો પણ છોકરો એ તો બધા જ છોકરાઓનું પ્રતિનિધિત્વ કરે છે, પણ સ્પેસિફિક જ્યારે આપણે જયેશ બોલીએ છીએ ત્યારે 10માંથી કોઈ એક જ હોય છે. રેખા, કૂતરો, કોયલ, કબૂતર, હિમાલય, વિરમગામ, ગુજરાત, ભારત, તો આ બધા જ શબ્દો જે આપણે જોઈએ છીએ એ કોઈ ચોક્કસ ઓળખ આપી રહ્યા છે. ઘણા બધામાંથી કોઈ એકને આપણે અલગ તારવી રહ્યા છીએ ત્યારે જે સંજ્ઞા બને એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે. આપણે ચિત્રના માધ્યમથી એને સમજવાનો પ્રયાસ કરીએ તો આપણી સામે ચિત્ર છે એક નદીનું. પણ કઈ નદી? તો ભાઈ ગંગા નદી. આપણે નદીઓ તો ઘણી છે
પણ સ્પેસિફિક કોઈ કઈ નદીની વાત કરીએ છીએ તો ગંગા નદીની. તો જે નદીને નામ આપવામાં આવ્યું ગંગા, આ ગંગા એ વ્યક્તિવાચક સંજ્ઞા બની. આપણી સામે પર્વત છે, પરંતુ કયો પર્વત છે તો હિમાલય. તો પર્વત તો ઘણા છે, અરવલ્લીની ડુંગરમાળા અને બીજા કેટલાય આલ્પ્સ પર્વતમાળા ને, પણ અહીંયા આપણે કયા પર્વતની વાત કરીએ છીએ? હિમાલયની. તો પર્વત એ જાતિવાચક છે, પણ સ્પેસિફિક હિમાલય પર્વત, તો હિમાલય એ વ્યક્તિવાચક સંજ્ઞા બને છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આ પ્રોપર નાઉનને બરાબર સમજીશું. વ્યક્તિવાચક સંજ્ઞા ક્યારે બને છે? તો કોઈ પણ પદાર્થ, પછી એ નદી હોય, નગર હોય, ગામ હોય, વૃક્ષો હોય, પણ એ વૃક્ષનું નામ સ્પેસિફિક, આપણે વૃક્ષ, પણ વૃક્ષમાં લીમડો, તો લીમડો જાતિવાચક વ્યક્તિવાચક બને છે, પણ વૃક્ષ એ જાતિવાચક બને છે. તો આવા તમામ પદાર્થોને, તમામ દેશને, તમામ રાજ્યોને, તમામ નદીઓને, તમામ પર્વતોને કોઈ ચોક્કસ જ્યારે નામ આપીએ છીએ, ત્યારે એ નામ જ્યારે સંજ્ઞા તરીકે ઓળખવાનું આવે તો એ વ્યક્તિવાચક સંજ્ઞા બને છે. જેવી રીતે ઉદાહરણ અને ચિત્ર દ્વારા પણ આપણે એને બરાબર સમજ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ વ્યક્તિવાચક સંજ્ઞાના 10 ઉદાહરણો વાક્ય પ્રયોગ સાથે લખીશું. ઉદાહરણ તરીકે સમજીએ તો અમદાવાદ મોટો નગર છે. આ વાક્ય 1. અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે સંજ્ઞા, તો સંજ્ઞા છે તો આ રીતે દર્શાવશું. આપણે અહીંયા લખીશું સંજ્ઞા અને નીચે લખીશું વ્યક્તિવાચક સંજ્ઞા. આવા 5 ઉદાહરણ વ્યક્તિવાચક સંજ્ઞાના આપણે આપણી નોટબુકમાં આ વ્યક્તિવાચક સંજ્ઞા, એની વ્યાખ્યા, એના ઉદાહરણો લખ્યા બાદ 5 બીજા ઉદાહરણ અવશ્ય લખીશું. ત્યારબાદ આપણે જાતિવાચક સંજ્ઞાને સૌપ્રથમ સમજીશું. જે શબ્દો વ્યક્તિગત રીતે નહીં પરંતુ સમસ્ત આખી જાતિનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા તમામ શબ્દો જાતિવાચક શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આખી જે જાતિ છે એને આપણે પ્રતિકાત્મક રીતે અગાઉની સ્લાઇડની જેમ સમજશું તો આખો કન્સેપ્ટ તમારા મનમાં ક્લિયર થઈ જશે કે ઘણા બધા માણસોના વચ્ચે કોઈ એક નામ બોલીએ છીએ તો એ વ્યક્તિવાચક બને છે. ઘણી બધી નદીઓના વચ્ચે કોઈ નદીનો ઉલ્લેખ કરીએ છીએ નામજોગ, તો એ વ્યક્તિવાચક બને છે. ઘણા બધા પર્વતોના વચ્ચે કોઈ પર્વતનો નામજોગ ઉલ્લેખ કરીએ છીએ તો એ વ્યક્તિવાચક બને છે. પરંતુ જ્યારે એના નામનો ઉલ્લેખ નથી કરતા અને માત્ર પર્વત, માત્ર નદી, માત્ર નગર બોલીએ છીએ તો એ જાતિવાચક બને છે. કારણ કે નગર, પણ કયું નગર એનો ઉલ્લેખ નથી એટલે વિશ્વના તમામ નગરનું પ્રતિનિધિત્વ થયું. પર્વત, પણ કોઈ પર્વતનો ઉલ્લેખ નથી તો વિશ્વના તમામ પર્વતનો ઉલ્લેખ થયો એટલે એ જાતિવાચક સંજ્ઞા બને છે. અને હવે આપણે ઉદાહરણથી સમજીએ. આગળ જેમ આપણે ગંગા અને હિમાલયનું ઉદાહરણ લીધું હતું એને સમજતા પહેલા જાતિવાચક ઉદાહરણો સમજી લઈએ. જેમ કે પુરુષ, સ્ત્રી, પશુ, પક્ષી, નદી, પર્વત, ડુંગર, પંખી, ગામ, નગર, રાજ્ય, દેશ, કવિ, લેખક, ફૂલ અને ઝાડ. આની આ જ વાત આપણે આગળની વ્યાખ્યામાં કરતા હતા તો જુદી રીતે કરતા હતા. જેમ કે પુરુષ, પણ જો રમેશ લખીશું તો રમેશ વ્યક્તિવાચક, પુરુષ જાતિવાચક. સ્ત્રી, રેખા લખીશું તો રેખા વ્યક્તિવાચક, સ્ત્રી જાતિવાચક. કવિ, પણ જો આપણે ઉમાશંકર લખીશું તો ઉમાશંકર વ્યક્તિવાચક, કવિ જાતિવાચક. નગર, આપણે અમદાવાદ લખીશું તો વ્યક્તિવાચક, પરંતુ નગર શબ્દ પ્રયોગ કરીશું તો જાતિવાચક. હજુ એને ડીપમાં જઈને આપણે સમજીએ. આગળ જે વાત કરીએ આપણે એ ચિત્રમાં જોઈએ છીએ નદી છે, પણ આગળ આ જ નદીને આપણે ગંગા નામ આપતા હતા, હવે એને નામ નથી આપતા, માત્ર નદી. એટલે વિશ્વની ગમે તે નદી હોઈ શકે તો આ નદી શબ્દ એ જાતિવાચક, પરંતુ ગંગા નદી તો ગંગા એ વ્યક્તિવાચક
અને નદી એ જાતિવાચક. સિમિલરલી સામે માઉન્ટેન, પર્વત. આપણે અહીં એને હિમાલય કહેતા હતા, પરંતુ હવે કયો પર્વત છે જાણતા નથી, પણ પર્વત છે તો ચોક્કસ જાણીએ છીએ. કયું નામ છે એ જાણતા નથી. તો જ્યારે એ નામ કશું નથી જાણતા ને પર્વત દેખાય છે તો જાતિવાચક, કારણ કે વિશ્વના તમામ પર્વતોનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ અહીંયા હિમાલય પર્વત બોલીશું તો હિમાલય વ્યક્તિવાચક, પર્વત જાતિવાચક. હજુ એને વ્યવસ્થિત રીતે આપણે સમજવાનો પ્રયાસ કરીએ. આપણી સામે છે એક ફૂલ. હવે આને કેવી રીતે વ્યક્તિવાચક અને કેવી રીતે જાતિવાચક બને એ સમજીએ. તો જ્યારે આ ફૂલ આપણે જોઈએ છીએ કે એ ગુલાબનું ફૂલ છે, તો એના માટે ગુલાબ શબ્દ પ્રયોગ કરીશું તો એ વ્યક્તિવાચક બની જશે. પરંતુ ગુલાબના બદલે માત્ર ફૂલ એવો શબ્દ પ્રયોગ કરીશું તો એ વ્યક્તિવાચક બની જશે. કારણ કે ફૂલ એટલે વિશ્વના તમામ ફૂલોમાંનું એક, અને ગુલાબ એટલે વિશ્વના તમામ ફૂલોમાંનું એક ગુલાબ ફૂલ, અને ફૂલ એટલે તમામે તમામ ફૂલો. તો ફૂલ એ જાતિવાચક, પરંતુ ગુલાબનું ફૂલ તો ગુલાબ એ વ્યક્તિવાચક. તો અહીંયા બે સંજ્ઞાઓ આપણા કન્સેપ્ટ ક્લિયર કરી દે છે. વ્યક્તિવાચક એટલે સ્પેસિફિક કોઈ નામનો ઉલ્લેખ કરીએ છીએ. જાતિવાચક એટલે જે એક નામનો ઉલ્લેખ કર્યો એની આખે આખી જાતિ. તો વ્યક્તિવાચકની માફક જાતિવાચકમાં પણ આપણે 5 ઉદાહરણો લખીશું. ઉદાહરણ તરીકે આપણે આ રીતે લખીશું: હિમાલય મોટો પર્વત છે. તો આપણે હિમાલય નીચે લખીશું વ્યક્તિવાચક અને પર્વત લખીશું જાતિવાચક. આવા 5 ઉદાહરણ આ વ્યાખ્યા એના ઉદાહરણો સાથે લખાઈ જાય એના પછી આપણે આપણી નોટબુકમાં 5 ઉદાહરણો લખીશું. આગળની સંજ્ઞા આપણે સમજીએ સમૂહવાચક. કલેક્ટિવ આપણે એને અંગ્રેજીમાં કહીએ છીએ. સમૂહવાચક સંજ્ઞા ક્યારે બને? તો જે શબ્દ, જે સંજ્ઞા કોઈ આખા સમૂહ માટે વપરાતી હોય, આખા જૂથનું પ્રતિનિધિત્વ કરતી હોય તેવી જે સંજ્ઞા હોય એ સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ટુકડી. ટુકડી એટલે એક વ્યક્તિની હોઈ જ ન શકે, ઘણા બધા હોય. ધણ ઘણી બધી ગાયોનો સમૂહ. ઝુમખું ઘણી બધી દ્રાક્ષ કે ઘણી બધી ચાવીઓનો સમૂહ. સભા એક કરતા વધુ માણસ. ટોળો એક કરતા વધુ માણસ. લશ્કર, જો અહીંયા એક સૈનિક નથી, ઘણા બધા છે. લશ્કર, સમિતિ એટલે સભા, સૈન્ય, કાફલો, લૂમ એટલે ઝુમખો. તો આ બધા શબ્દો એવા છે કે જેમાં એક કરતા વધુ વસ્તુ અથવા એક કરતા વધુ વ્યક્તિનો ઉલ્લેખ છે. તો ઘણા બધાનો ઉલ્લેખ થતો હોય એવો જે શબ્દ સૂચન કરતો હોય એ શબ્દ હંમેશા સમૂહવાચક સંજ્ઞામાં આવે. આપણે જોઈ શકીએ છીએ લશ્કરની એક ટુકડી છે, પણ કોઈ એક વ્યક્તિ નથી, ઘણા બધા છે. પરિણામે એને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેમ કે ગાયોનું ધણ, ગાયોનું ટોળું, તો આ આખો સમૂહ છે. પરિણામે ધણ એ એક આખા સમૂહનો ઉલ્લેખ કરે છે, એટલે સમૂહવાચક સંજ્ઞા બને છે. વિદ્યાર્થી મિત્રો, આના પણ આપણે 5 ઉદાહરણ આપણી નોટબુકમાં લખીશું, પણ અહીંયા હવે સમજશું. ગુલાબના ફૂલનો ઢગલો છે. તો અહીંયા જેટલા પણ શબ્દો પ્રયોજ્યા છે આપણે છે સિવાયના એ બધા સંજ્ઞા છે. આપણે જોઈ શકીએ છીએ આગળ સમજ્યા એમ ગુલાબ, ઘણા બધા ફૂલ ખરા, પણ શાનું ફૂલ? ગુલાબનું. તો આ બનશે વ્યક્તિવાચક. હવે ફૂલ છે પણ ચોક્કસ ફૂલનું કોઈ નામ નથી, તો આ જે ફૂલ છે એ બનશે જાતિવાચક. અને ઘણા બધા ફૂલનો ઢગલો છે, સમૂહ છે, જથ્થો છે, ક્વોન્ટિટી છે, તો આ બનશે સમૂહવાચક. તો આપણે સમૂહવાચકના જ્યારે ઉદાહરણ લખીએ ત્યારે આ રીતે અગાઉ ચાલેલી બંને સંજ્ઞાઓનો ઉલ્લેખ થઈ જાય એ રીતનું ઉદાહરણ આપણે
તમને મેં જે ઉદાહરણ આપ્યું છે એ જ પ્રકારે બનાવીશું. આગળ છે દ્રવ્યવાચક. દ્રવ્ય એટલે મોટે ભાગે આપણે એને લિક્વિડ અથવા સોલિડ કહેતા હોઈએ છીએ અંગ્રેજીમાં. તો એવા શબ્દો જે કોઈ પ્રવાહી પદાર્થ માટે, કોઈ ઘન, પ્રવાહી એટલે લિક્વિડ, ઘન એટલે સોલિડ, તો કોઈ પ્રવાહી, કોઈ લિક્વિડ કે કોઈ સોલિડ માટે વપરાતા હોય તેને દ્રવ્યવાચક કહેવાય છે. મોટે ભાગે એ અનકાઉન્ટેબલ, ગણી ન શકાય એવા હોય છે. મોટે ભાગે ધાતુઓ, ઓર્નામેન્ટ્સ માટે વપરાતી ધાતુઓ, કન્સ્ટ્રક્શન માટે વપરાતા સામાન, ધાન્ય, ગ્રેઇન, ફૂડ ગ્રેઇન્સ, આ બધું દ્રવ્યવાચક સંજ્ઞામાં આવતું હોય છે. આપણે ઉદાહરણથી એને વિશેષ સમજીશું તો તરત આપણને ખ્યાલ આવી જશે. જેમ કે પાણી, દૂધ, ઘી, તેલ, આ બધાને આપણે કાઉન્ટ કરી શકતા નથી. તો જે કન્સ્ટ્રક્શન માટે વપરાતું હોય, જે ભોજન માટે વપરાતું હોય, જે ખાદ્ય પદાર્થો માટે વપરાતું હોય, જે લિક્વિડ અથવા સોલિડ ફોર્મમાં હોય, એ બધા શબ્દો હંમેશા દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે છે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે બરાબર ધ્યાન રાખીશું કે ઉદાહરણ સ્વરૂપે જ્યારે 5 વાક્યો લખીએ ત્યારે આપણે એ રીતે લખીશું કે તમામે તમામ સંજ્ઞાનો ઉલ્લેખ એની અંદર થઈ જવો જોઈએ. એક ઉદાહરણ આપીએ તો રમેશ કાકાએ હિમાલય પર્વત પાસે ઘીમાં શીરો બનાવ્યો. રમેશ કાકાએ હિમાલય પર્વત પાસે ઘીમાં શીરો બનાવ્યો. અહીં તમામે તમામ ચાલેલી બધી જ સંજ્ઞાઓનો ઉલ્લેખ થઈ જશે. જેમ કે રમેશ કાકા, વ્યક્તિવાચક હિમાલય, વ્યક્તિવાચક પર્વત, જાતિવાચક ઘી, દ્રવ્યવાચક સંજ્ઞા પણ આવે છે. એટલે તમામ સંજ્ઞાઓનો ઉલ્લેખ થાય એ રીતે આપણે દ્રવ્યવાચક સંજ્ઞાઓના પણ 5 ઉદાહરણ લખીશું. આપણે જોઈ શકીએ છીએ ઘી અનકાઉન્ટેબલ છે. સોનાને આપણે અંદરથી ગણીને અલગ કરી શકતા નથી. આ પણ ગણવા બેસીએ તો ઘણો બધો સમય લાગી જાય એવો છે. એટલે આ તમામ આઇટમ્સ દ્રવ્યવાચક સંજ્ઞા આવે છે. હવે સંજ્ઞાનો સૌથી મહત્વનો હિસ્સો ભાવવાચક સંજ્ઞા. એબ્સ્ટ્રેક્ટ નાઉન આપણે જેને કહીએ છીએ, ભાવ, લાગણીઓ, ઇમોશન્સ આપણી સાથે જોડાયેલા છે. એ જે શબ્દો માનવીની લાગણીઓને, તેની ભાવનાઓને કે તેની સંવેદનાઓને રજૂ કરે. આપણી ફિલિંગ્સ, આપણા સંવેદનો, આપણા ઇમોશન્સ શબ્દોના માધ્યમથી રજૂ થતા હોય એવા શબ્દોને આપણે સ્પર્શી શકતા નથી, માત્ર અનુભવી શકીએ છીએ. એવા શબ્દો જે મનથી જ સમજાય છે, ઇન્દ્રિયોથી એને ઓળખી ન શકાય. સોનાનો ટુકડો પડ્યો હોય તો સોનાના ટુકડાને જોઈને આપણે ઓળખી લેશું કે આ સોનાનો ટુકડો છે. ગુલાબના ફૂલને જોઈને ઓળખી શકશું કે ગુલાબનું ફૂલ છે. પરંતુ આપણે ઘણા એવા શબ્દો છે જેમ કે પ્રેમ, એને ઓળખી નહીં શકીએ, અનુભવી શકીશું. દુઃખ, એને ઓળખી નહીં શકીએ, એને ટચ નહીં કરી શકીએ, એને અનુભવશું. એના ઇમોશન્સ આપણા હૃદયમાં, આપણા મનમાં આપણે અનુભવી શકીએ છીએ. એટલે જોઈ શકીએ છીએ કે ક્રોધ, ઈર્ષા, ભૂખ, તરસ, ઠંડી, ગરમી, કાળાશ, વિનાશ, ગરીબી, દયા, ભલાઈ, આ તમામ એવા શબ્દો છે કે જેને સ્પર્શથી ઓળખી શકાતા નથી, ભાવથી, હૃદયથી, મનથી, લાગણીથી ઓળખી શકાય છે. એ બધા જ ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણ છે, જેને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ. સામે આપણે જોઈ શકીએ છીએ ચાઇલ્ડહુડ, બ્રેવરી, એંગર, ફેવરેટ, આવા ઘણા બધા શબ્દો છે. ફ્રેન્ડશિપ, હેપીનેસ, ફિયર, રિસ્પોન્સિબિલિટી, પીસ, શાંતિ જેને કહીએ છીએ. તો આ ભાવવાચક સંજ્ઞાઓના પણ 5 ઉદાહરણ આપણે ચોક્કસ લખીશું અને આગળ ચાલેલી મોટાભાગની સંજ્ઞાઓનો ઉલ્લેખ એમાં આવે એ પ્રકારે આપણે વાક્ય પ્રયોગ કરીશું. ફરી એકવાર ભાવવાચક સંજ્ઞાને સરળ રીતે સમજીએ તો ટૂંકમાં ભાવવાચક નામ એટલે એવા નામ જેના વડે ભાવ, ગુણ, ક્રિયા, સ્થિતિ કે લાગણીને ઓળખી શકાય છે. આ ગુણો સ્વતંત્રપણે જોવા મળતા નથી.
મુખ્યત્વે એ કોઈ પ્રાણી પદાર્થમાં રહેલા હોય છે જેને મનથી સમજી શકાય છે. આપણે અહીં જોયા કે આપણે પ્રેમ છે, દુઃખ છે, ક્રોધ છે, ઈર્ષા છે, આને ટચ નહીં કરી શકીએ. પેનને આપણે સ્પર્શી શકીશું, બોર્ડને આપણે સ્પર્શી શકીશું, પરંતુ ગુસ્સાને આપણે સ્પર્શી શકતા નથી. એટલે જેને સ્પર્શી ન શકાય પરંતુ જેને અનુભવી શકાય એ તમામે તમામ ભાવવાચક સંજ્ઞાઓમાં આવે છે, જેના પણ 5 ઉદાહરણ આપણે લખીશું. ભાવવાચક સંજ્ઞાઓમાં પણ 2 બાબતો યાદ રાખીશું કે વિકારી ભાવવાચક સંજ્ઞા સાથે સાથે અવિકારી ભાવવાચક સંજ્ઞા. વિકારી એટલે કેવા શબ્દો? તો એવા શબ્દો જે વાક્યમાં આવતા કર્તા, કર્મ કે લિંગ પ્રમાણે, વચન પ્રમાણે પોતાનું સ્વરૂપ બદલે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પાંદડું. પાંદડું પડ્યું છે, પાંદડા પડ્યા છે, પાંદડે પાંદડે મોતી છે. તો પાંદડું શબ્દએ પોતાનું ફોર્મ બદલ્યું જરૂર પડી ત્યાં. ઘોડો, ઘોડી, ઘોડું શબ્દો બદલે છે. પીળો, પીળી, પીળું શબ્દ બદલાય છે. પીળી સાડી પહેરી, પીળું પેન્ટ પહેર્યું, પીળો પતંગ ઉડ્યો. તો અહીંયા લિંગ અને વચન પ્રમાણે જે શબ્દ બદલે એને વિકારી સંજ્ઞા કહેવાય, પરંતુ લિંગ, વચન કે કોઈ પણ પરિસ્થિતિમાં જે શબ્દ પોતાની ઓળખ બદલતો નથી એને અવિકારી કહેવાય છે. આપણે સમજીએ તો લાલ અને પીળું. હવે તમે જુઓ પીળું, પીળો, પીળી બની શકે છે, પરંતુ લાલ, લાલો, લાલી આપણે કરી શકતા નથી. પીળું પેન્ટ, પીળો પતંગ, પીળી સાડી, લાલ પેન્ટ, લાલ સાડી, લાલ પતંગ કોઈ બદલાવ આવતો નથી. તો જે ન બદલાય કોઈ પણ પરિસ્થિતિમાં એ અવિકારી સંજ્ઞા, જે વચન લિંગ પ્રમાણે બદલાય એ વિકારી સંજ્ઞા. અહીંયા આપણે જોઈએ છીએ કે આંસુ. રમેશના આંસુ ખારા છે, રેખાના આંસુ ખારા છે, નાના બાળકના આંસુ ખારા છે. તો કોઈ જગ્યાએ આંસુ પોતાનો બદલાવ લાવતું નથી. તો જે કદાપી ન બદલાય એ બધા અવિકારી, જે બદલાય એ વિકારી. તો સંજ્ઞા, એના પ્રકાર અને એના ઉદાહરણ બરાબર સમજીશું અને દરેકના 5 ઉદાહરણ પણ આપણે લાવીશું. બીજો આટલો જ નાનો પણ બહુ મહત્વનો ટોપિક છે વિશેષણ, જેને આપણે અંગ્રેજીમાં એડજેક્ટિવ કહેતા હોઈએ છીએ. નામ કે સર્વનામના અર્થમાં વધારો કરનાર શબ્દોને વિશેષણ કહેવામાં આવે છે. એટલે જે નાઉન છે, આ નાઉનની બ્યુટી વધારે છે, જે સાહિત્યિક રીતે, લેંગ્વેજની રીતે, એને આપણે વિશેષણ કહીએ છીએ. જ્યારે આપણે નામને કેવું, કેવી, કેવો, કેટલા વગેરે પ્રશ્નો પૂછીએ ત્યારે વિશેષણ બને. બરાબર યાદ રાખીશું. આ પ્રકારના પ્રશ્નો પૂછવાથી વિશેષણની ઓળખ ઊભી થાય છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ. લીલો પોપટ, જાડો હાથી, સુંદર કમળ. હવે આપણે પ્રશ્ન કરીશું તો પોપટ કેવો, હાથી કેવો, કમળ કેવું, લાલ સાડી, સાડી કેવી. તો કેવું, કેવું, કેટલો વગેરે પ્રશ્નો પૂછવાથી જે સેન્સ આપણને મળે છે એને આપણે વિશેષણ કહીએ છીએ. તો અહીંયા પોપટ, હાથી, કમળ સંજ્ઞા છે, પરંતુ લીલો, જાડો અને સુંદર વિશેષણ છે. હોપ વિશેષણની ડેફિનેશન પરફેક્ટ આપણે સમજી લીધી હશે. હવે આપણે જોઈએ વિશેષણ અને વિશેષ્ય વચ્ચેનો બેઝિક ડિફરન્સ. નામ કે સર્વનામના અર્થમાં વધારો કરનાર શબ્દ એટલે વિશેષણ, અને વિશેષણથી જે શબ્દની ઓળખ અપાતી હોય તે શબ્દ એટલે વિશેષ્ય. વિશેષણથી જે શબ્દની ઓળખ અપાતી હોય એને વિશેષ્ય કહેવામાં આવે છે, અને જે શબ્દની શોભા વધારે છે એ વિશેષણ છે. ઉદાહરણથી આપણે એને આગળ વ્યવસ્થિત સમજીશું. જેમ કે ભીની માટી, લાંબો ચોટલો, ગુલાબી કમળ. હવે આપણે જોઈએ કે માટી કેવી, તો ભીની, ચોટલો કેવો, તો લાંબો, અને કમળ કેવું, તો ગુલાબી. હવે અહીંયા સ્પષ્ટ થઈ જશે કે અહીં માટી, ચોટલો અને કમળ વિશેષ્ય છે, જ્યારે
ભીની, લાંબો અને ગુલાબી આ તમામ વિશેષણ છે. વિશેષ્ય હંમેશા વિશેષણની પાછળ આવે, સંજ્ઞા હંમેશા વિશેષણની આગળ આવે. વિશેષ્ય એ પણ સંજ્ઞા જ છે, પરંતુ એ વિશેષણના પાછળ આવે ત્યારે વિશેષ્ય તરીકે ઓળખાય છે. જેવી રીતે આપણે સંજ્ઞામાં વિકારી અવિકારી સમજ્યા, એ જ રીતે વિશેષણમાં પણ વિકારી અવિકારી વિશેષણ આવે. સિમિલર ડેફિનેશન છે. કોઈ પણ પરિસ્થિતિમાં ન બદલાય એ શબ્દ એટલે અવિકારી, અને લિંગ વચન પ્રમાણે જે બદલાય એને આપણે વિકારી વિશેષણ કહીએ છીએ. ઉદાહરણથી સમજીએ. સારો પુરુષ સૌને ગમે, સારી રાખડી સૌને ગમે, સારું રમકડું સૌને ગમે. હવે અહીંયા આપણો શબ્દ છે સારું, પણ તમે જુઓ પુરુષ, પુરલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ત્રણે લિંગ પ્રમાણે એને પોતાનું પરિવર્તન સારું શબ્દ એ સ્વીકાર્યું. પુરલિંગમાં સારો બન્યું, સ્ત્રીલિંગમાં સારી, નપુંસકલિંગમાં સારું. બટ અવિકારી શું કરશે જુઓ. છોકરો પુરલિંગ પણ કેવો? હોશિયાર છોકરો. છોકરી સ્ત્રીલિંગ પરંતુ કેવી? હોશિયાર છોકરી. છોકરું નપુંસકલિંગ અને છતાં હોશિયાર. એટલે કે જે મસ્ક્યુલાઇન, ફેમિનાઇન અને ન્યુટર કોઈ પણ જેન્ડરમાં પોતાનામાં પરિવર્તન નથી લાવતું એ અવિકારી, જ્યારે જે પરિવર્તન લાવે છે એ વિકારી કહેવામાં આવે છે. એટલે વિશેષણને પણ આ રીતે આપણે બરાબર સમજીશું. સ્વરૂપની રીતે એના બે પ્રકાર આપણે વિશેષણના પાડ્યા હતા. હવે મોટે ભાગે પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો અહીંયા પ્રશ્ન છે કે નીચેના શબ્દમાંથી વિકારી વિશેષણ શોધો. આપણે વિકારી વિશેષણ શોધવાનું છે. ડાહ્યો, શાંત, બહાદુર, ગરીબ. તો આપણે આગળ શીખ્યા કે વિકારી એટલે કેવું? તો જે પરિસ્થિતિ પ્રમાણે પોતાનું સ્વરૂપ બદલે. તો આપણે અહીંથી શરૂ કરીએ. ગરીબ, ગરીબ છોકરો, ગરીબ છોકરી, ગરીબ છોકરું બદલાતું નથી, મતલબ આ અવિકારી છે. બહાદુર બાળક, બહાદુર છોકરી, બહાદુર છોકરો આ પણ અવિકારી છે. શાંત છોકરો, શાંત છોકરી, શાંત છોકરું તો આ પણ કોઈ પણ પરિસ્થિતિમાં બદલાતું નથી, એટલે આ ત્રણે અવિકારી છે. પરંતુ ડાહ્યો છોકરો, ડાહી છોકરી, ડાહ્યું છોકરું તો આ શબ્દ પરિસ્થિતિ વચન પ્રમાણે લિંગ પ્રમાણે બદલાયો તો એ વિકારી વિશેષણ કહેવાય છે. બીજી રીતે પણ પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે, એ પણ આપણે સમજી લઈએ કે નીચેના વાક્યમાં કેટલા વિશેષણ છે. સરસ મજાનું વાક્ય છે. સુંદરની સુંદરતા સુંદર કરતા સુંદર છે. વાક્યની અંદર મોટા ભાગે ઉચ્ચારણ એક સમાન લાગતું હોવા છતાં દરેક શબ્દ સંજ્ઞા અને વિશેષણની રીતે અલગ છે. આમાંથી આપણે વિશેષણ શોધવાનું છે. તો સમજીએ. સુંદરની સુંદરતા એટલે સુંદર નામનો છોકરો છે. હવે એ છોકરો છે, પરિણામે સુંદર એનું નામ હોવાથી એ વ્યક્તિવાચક સંજ્ઞા. સુંદરતા આપણે સ્પર્શી શકતા નથી, ભાવ બતાવે છે, પરિણામે એ ભાવવાચક સંજ્ઞા. સુંદરની સુંદરતા સુંદર કરતા એટલે એક જે સુંદર છે એ બીજા સુંદર કરતા, એટલે કે બીજો સુંદર પણ છોકરાનું નામ આવ્યું એટલે એ પણ થશે વ્યક્તિવાચક. એટલે કે સુંદરની સુંદરતા સુંદર કરતા સુંદર છે તો સુંદર એ વિશેષણ છે. વાક્યને બરાબર બે વાર વાંચી અને સમજશો તો તરત ખબર પડશે. સુંદર નામનો એક છોકરો સુંદર નામના બીજા સુંદર કરતા સુંદર છે એટલે સુંદર વ્યક્તિવાચક, સુંદરતા ભાવવાચક, સુંદર વ્યક્તિવાચક અને અહીં સુંદર આવશે એ વિશેષણ બને છે. ભાષાની આ જ કમાલ છે. અર્થને આધારે વિશેષણના જે પ્રકાર છે એ ગુણવાચક, સંખ્યાવાચક, ક્રમવાચક, પરિણામવાચક અને સાર્વનામિક વિશેષણો છે. અહીંયા આપણે એ વિશેષણનો ઉલ્લેખ કરીશું જે આપણા એટલે કે અંગ્રેજી માધ્યમમાં દ્વિતીય ભાષામાં આપણા સિલેબસમાં છે એ વિશેષણને સમજશું. તો ગુણવાચક વિશેષણ જે શબ્દ પદાર્થ કે વ્યક્તિના ગુણ દર્શાવે, એની ક્વોલિટીને દર્શાવે છે એને આપણે ગુણવાચક વિશેષણ કહીએ છીએ. સિમ્પલી આપણે રંગવાચક, આકારવાચક, કદવાચક, સ્વાદવાચક, સંબંધવાચક, કર્તુવાચક, સાદૃશ્યવાચક જેવા પેટા પ્રકારોથી એને સમજીએ, કારણ કે ગુણ અલગ અલગ હોય છે એટલે આ એના તમામ પેટા પ્રકાર છે. જેમ કે રંગવાચક
તો લાલ પેન, લાલ પતંગ, સફેદ હાથી, પીળું પતંગિયું, કાળા ડુંગર. તો અહીં એમના ગુણ બતાવે છે, કોઈ લાલ છે, કોઈ સફેદ છે, રંગ બતાવે છે. પરિણામે રંગ બતાવતું હોવાથી એ રંગવાચક વિશેષણ બતાવે છે. સિમિલરલી કોઈ શેપ, કોઈ આકાર બતાવે છે, તો કોઈ ગોળ છે, કોઈ ચોરસ છે, કોઈ ટ્રાયેંગલ શેપમાં છે, તો આકાર હોવાથી એ આકારવાચક વિશેષણ કહેવાય છે. કદવાચક, નાનું, મોટું, પહોળું, લાંબુ, ટૂંકું, એનું કદ બતાવે છે. એટલે જે શબ્દો કોઈ કદનો ઉલ્લેખ કરતા હોય તો કદવાચક. જે શબ્દો ષષ્ઠી પ્રત્યય નો, ની, ના, નું પ્રત્યય લેતા હોય એ તમામને સંબંધવાચક કહેવામાં આવે છે. સ્વાદ, તીખું, ખારું, મોળું, મીઠું, સ્વાદ બતાવતા હોય એ બધા જ વિશેષણો સ્વાદવાચક વિશેષણ કહેવામાં આવે છે. અને કર્તુવાચક એટલે ક્રિયાનો ભાવ બતાવે, કશુંક થઈ રહ્યું હોય એવો ભાવ બતાવે, જેમ કે ખાનાર, કંઈ ખવાતું હોય, મારકણું એટલે મારનાર હોય, બોલવું, બોલનાર. આ બધા જ શબ્દો કર્તુવાચક. અને સાદૃશ્યવાચક એટલે સામે આપણે એને ચિંધીને બતાવી શકતા હોઈએ, એવું, તેવું, જેવું વગેરે સર્વનામોનો આપણે પ્રોનાઉનનો ઉપયોગ કરતા હોઈએ તો એ બધા સાર્વનામિક અથવા સાદૃશ્યવાચક વિશેષણ કહેવાય છે. ગુણવાચકના અલગ અલગ ઉદાહરણો જે આપણે ઓલરેડી આગળ જોયા છે એ જ પ્રકારે છે. સંખ્યાવાચક વિશેષણના મુખ્ય પ્રકારો આપણે હવે સમજીએ છીએ. ગુણવાચક જેમ સમજ્યા એ જ રીતે હવે બીજો પ્રકાર છે સંખ્યાવાચક. એટલે કે જે પણ વાક્યની અંદર સંખ્યા દર્શાવતા પદ હોય એ બધા જ સંખ્યાવાચક કહેવાય. બહુ સિમ્પલી આપણે સમજી શકીએ છીએ કે 2 ચોર પકડાઈ ગયા, તો અહીંયા વિશેષણ છે. ચોર પકડાયા, પણ કેટલા ચોર પકડાયા? તો 2. તો આ 2 એ સંખ્યાવાચક. 50 વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા. વિદ્યાર્થીઓ ક્યાં ગયા? પ્રવાસમાં. પણ કેટલા? 50. તો જ્યાં સંખ્યા બતાવતી હોય અને વિશેષણ દર્શાવવાનું હોય તો એ હંમેશા સંખ્યાવાચક વિશેષણ બને છે. પરિમાણવાચક એટલે કે જથ્થો અથવા પરિમાણનો અર્થ જ થાય જથ્થો, ક્વોન્ટિટી. જે ક્વોન્ટિટી અથવા માપ બતાવે, થોડું, ઘણું, વધુ, ઓછું, આવા શબ્દ પ્રયોગ થતા હોય. મને થોડા ફળ આપો. ફળ લેવા છે પણ થોડા, વધુ, અઢળક, ખૂબ, 5 કિલો. તો અહીં બધે બધા જથ્થો બતાવે છે. પરિણામે એને જથ્થાવાચક, પરિણામવાચક અથવા જથ્થાવાચક પણ કહી શકાય. સાર્વનામિક આપણે આગળ વાત જે થઈ એમ પ્રોનાઉનનો વિશેષ ઉપયોગ થયો હોય, એટલે કે સર્વનામ તરીકે વપરાતા પદ જ્યારે નામના અર્થમાં વધારો કરે તેને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. પ્રોનાઉન યુઝ થયા હોય પણ એ નામના અર્થમાં, નાઉનના અર્થમાં વધારો કરતા હોય તો એ બધા પ્રોનાઉન જે છે એને આપણે સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખીએ છીએ. આમાં મોટે ભાગે તેઓ, તેમની, અમે, મારી, આપણું, અમારું ઉદાહરણથી તરત ખ્યાલ આવશે. અમે અમદાવાદ પહોંચી ગયા હતા. અમારા ઘરે જન્મદિવસની પાર્ટી રાખી હતી. તેઓ અમારા ત્યાં પધાર્યા હતા. તો આ બધા જ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે એ સાર્વનામિક વિશેષણ છે. સાર્વનામિક વિશેષણમાં પણ 2 પેટા પ્રકાર છે, એટલે એને સમજીશું. મોટે ભાગે દર્શક એટલે જેને અંગુલી નિર્દેશન દ્વારા આપણે બતાવી શકાતા હોય, આ, તે, પેલો, તો એ બધા દર્શક જે બતાવીએ છીએ આમ આંગળી ચીંધીને એને દર્શક સર્વનામ કહેવામાં આવે છે. તે ખેતર અનાજથી ભરેલું છે. પેલું પતંગિયું ઉડે છે. અને પ્રશ્નવાચક જેની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું હોય, પ્રશ્નનો ભાવ હોય, એ પ્રશ્નવાચક વિશેષણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી સામે સંજ્ઞા અને વિશેષણ, સંજ્ઞાની વ્યાખ્યાઓ, વિશેષણની વ્યાખ્યાઓ, સંજ્ઞા એના પ્રકાર, વિશેષણ એના પ્રકાર ઉદાહરણ દ્વારા રજૂ કરવામાં આવ્યા. આપ સર્વ આપની ગુજરાતીની નોટબુકમાં પહેલા સંજ્ઞા અને એની તમામ વ્યાખ્યાઓ ઉદાહરણ લખ્યા બાદ દરેક સંજ્ઞાના 5-5 ઉદાહરણ, સિમિલરલી વિશેષણ એની વ્યાખ્યાઓ પૂર્ણ થાય ત્યારબાદ એના દરેક પ્રકારમાં 5-5 વિશેષણના ઉદાહરણો પણ આપણે લખીશું. કારણ કે ધોરણ 9 અને ધોરણ 10 બંનેમાં બધી જ પરીક્ષાઓમાં ઓછામાં ઓછા 2 ગુણના પ્રશ્ન આ બંને ટોપિકમાંથી પૂછાતા જ હોય છે. હોપ ઇટ ઇઝ ક્લિયર. better every day to all.